સાચવજો, કારણ કે ગુજરાતમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે। બધી બાજુ બસ નકલી નકલી અને નકલી વસ્તુઓ નહીં, પણ હવે તો માણસો પણ નકલી સામે આવી રહ્યા છે। નકલી પોલીસ, નકલી ઈડી, નકલી આર્મી જવાન અને ડોક્ટર પણ નકલી, અને ઓપરેશન્સ પણ નકલી। અધિકારીઓના નામે એકાઉન્ટ્સ પણ નકલી બની રહ્યા છે। અને વધુ એક આ પ્રકારનો કારસો રચાયો ટેલિગ્રામ પર, જ્યાં હસમુખ પટેલ જીપીએસસીના જે ચેરમેન છે તેમના નામે એક નકલી એકાઉન્ટ બનાવાયું અને એક સ્કીમ તેમના નામથી લોકોને સમજાવવામાં આવી રહી હતી। હવે આવા ફર્ઝી એકાઉન્ટથી તમામ લોકોએ ચેતવાની જરૂર છે કે જે માત્ર ને માત્ર તમારા પૈસા લૂંટવા માટે આ રીતની સ્કીમો ચલાવતા હોય છે। લોકોએ સાચવવાની ખૂબ જ જરૂર છે। પરંતુ રાજ્યમાં જે નકલીનો ખેલ ચાલી રહ્યો છે, સુરત હોય, કચ્છ હોય કે અન્ય જગ્યાએ કે જ્યાં નકલી ડોક્ટરો પકડાઈ રહ્યા છે, નકલી ઈડી, નકલી ડોક્ટર્સ, આખી કચેરી નકલી સામે આવે છે। આ પ્રકારના મામલાઓ જે વારંવાર સામે આવી રહ્યા છે તેને લઈને હવે લોકો કોના પર ભરોસો કરે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે। પરંતુ સાવચેત રહેવાની રાજ્યવાસીઓએ જરૂર જણાઈ રહી છે।